ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવી હતી અને એસઆઈઆરના સુધારણાનું જે 1 મહિના 4 નવેમ્બરથી 4 ડિસેમ્બરમાં જે કાર્યક્રમ ચાલવાનો છે એની તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે। અમે બધા પાર્ટીના આગેવાનો ખૂબ જ ગંભીર હતા, પણ ચૂંટણી પંચ જરાય આમાં ગંભીરતા લીધું નથી। અમે કીધું કે જે બહારના વોટરો છે જેમને ગુજરાતમાં બી વોટ નાખે છે અને એમપી ના હોય, યુપી ના હોય કે બિહાર ના હોય, ત્યાં પણ મતદાન કરે છે, ત્યારે એને કઈ રીતના સ્કૂટી કરીશું, કઈ રીતના ઓળખાશે એવો ચૂંટણી પંચ પર ક્યાંય ટેકનિકલ સોફ્ટવેર નથી કે એમની પાસે કોઈ એનો જવાબ નથી। બીજું કે 5,08,39,000 મતદાતાઓનું જ્યારે ફોર્મ ભરવાનું છે ત્યારે એટલા બીએલઓ કે બીએલએ અમારા એજન્ટો એટલા ગુજરાતમાં સક્ષમ નથી કે તમામ જગ્યાએ મહિનામાં કામગીરી પૂરી થઈ જાય। બીજું કે અમારા વિસ્તારના લોકો તો ઘણા સૌરાષ્ટ્રમાં મજૂરી અર્થી ગયા છે, એમને 1 મહિનામાં મજૂરી છોડીને ગામે આવીને શું કરશે? ત્યારે અમે ચૂંટણી અધિકારીને કીધું કે જેના ઘરે તાળું હશે એ લોકો બહાર મજૂરીએ ગયા છે, તો એમને કઈ રીતના આપણે સર્વે કરીને નવા ફોર્મ ભરીશું? એમની પાસે બસ બીએલઓ કરશે, એના સિવાય બીજા કોઈ જવાબો નથી। બીજું કે જે વ્યક્તિ 1987 પછી જેને જન્મ લીધો છે એનું 2002 ની યાદીમાં નામ નથી, તો એનું કમ્પેરિઝન આપણે કઈ રીતના કરીશું?